Good morning, friends. Have a nice day. Today, we talk about compulsory English of first semester. Friends, first, we discuss about our syllabus. So, attention please and enjoy my video. If you like, then subscribe my educational channel and share it to the other student. મિત્રો ધ્યાન આપીએ હવે આપણે જે ફર્સ્ટ સેમમાં જે આપણું કમ્પલસરી ઇંગ્લિશમાં શું સિલેબસ આવે છે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ એટલે ખાસ ધ્યાન આપજો તમે. આપણા માટે બહુ ઇઝી બનાવેલ છે સિલેબસ. ફર્સ્ટ કે ફેન્ટસી. ટેક્સ્ટ છે એમાં લેસન 1 to 5 શોર્ટ સ્ટોરી છે તમારા માટે. વેરિયસ ટાઈપ્સ ઓફ છે અને બહુ બેસ્ટ છે કે કંઈક એમાંથી તમને મોરલ પણ મળે છે. એના કેરેક્ટર ડિસ્ક્રિપ્શન પણ સારા એવા છે એટલે એ પણ આપણે સમજીશું. એટલે યુનિટ 1માં યાદ રાખજો કે ટેક્સ્ટ છે. ત્યાર પછી યુનિટ 2 જે વોકેબ્યુલરી આવે છે, મતલબ કે આપણું જે શબ્દ ભંડોળ આપણે કહીએ તમે કે જે આપણી 5 યુનિટ છે એમાંથી વર્ડ આપ્યો છે અને એના મિનિંગ શું થાય છે. અથવા નિયરેસ્ટ મિનિંગ પણ આવી શકે, એનો મિનિંગ્સ પણ પૂછે છે. એ પણ મોટાભાગે તો છેલ્લે 5 વર્ષના પેપર જોશો તો તમને ખબર પડી જશે કે બધા સેમ જ હોય છે, રિપીટ થતા હોય છે, પણ એ પણ યુનિટ ભણશો એટલે સાથે સાથે થઈ જશે. ત્યાર પછી ખાસ અગત્યનો ટોપિક છે યુનિટ 3 જે ગ્રામરનો આવે છે. અને ગ્રામર છે તમે હાઈસ્કૂલ લેવલે પણ ભણતા આવ્યા છો અને એ જ ગ્રામર અહીંયા રિપીટ થવા જઈ રહી છે. એટલે એનો ડીપમાં ખાસ આપણે અભ્યાસ કરીશું કારણ કે હોલ લાઈફ માટે હોય છે ને અગત્યનું હોય છે આપણા માટે મિત્રો. તો અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલો ગ્રામરમાં ટોપિક છે ટેન્સીસ, કાળ, જે આપણા જીવન માટે બહુ અગત્યના છે મિત્રો. એ પછી ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય, ફ્યુચર ટેન્સ હોય કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ બધા ટેન્સનો આપણે 1 by 1 સ્ટડી કરવાના જ છીએ. તો જેથી જે બ્લેન્ક્સ પૂછાવાની પરીક્ષામાં તમારે યાદ રાખજો. ટેન્સીસમાં તમારે 2 પ્રકારની બ્લેન્ક્સ આવશે, ટુ બીના રૂપવાળી અને મેઇન વર્બવાળી પણ આવે છે. એટલે એ પણ આપણા માટે ખાસ અગત્યના છે ટેન્સીસ, કે જે તમે બીજા વિદ્યાર્થીઓને પણ શીખવાડી શકો છો. એટલે ધ્યાન આપજો. ત્યાર પછી ગ્રામરમાં છે પ્રાઇમરી ઓક્સિલરીઝ, જે બીજા હાથમાં કહીએ તો મોડલ ઓક્સિલરીઝની બ્લેન્ક્સ એ પણ આવે છે તમારે. કે થોડા ઉપર છેલ્લી વાત કરીએ કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, આ બધા જે પ્રાઇમરી ઓક્સિલરી વર્બ કયા છે કે કેન શું દર્શાવવા, શક્તિ દર્શાવવા માટે, મે શક્યતા દર્શાવવા માટે, મસ્ટ ફરજિયાતપણું. આ પણ આપણે ચર્ચા કરવાના છીએ અને ઓલરેડી તમે આગળ હાઈસ્કૂલ લેવલે ભણી પણ ગયા છો, છતાં પણ આપણે રિપીટ કરીશું. બહુ બેસ્ટ છે, એની પણ બ્લેન્ક્સ આવે છે. અને ત્રીજો ટોપિક આર્ટિકલ્સ, જે એ, એન અને ધ, એની પણ તમારા માટે બ્લેન્ક્સ આવે છે. બહુ સિમ્પલ છે આર્ટિકલ.
એક ફેર શીખી જશો તો જાહેર પરીક્ષા માટે પણ કામમાં છે, કારણ કે અહીંયા જે આ 3 ટોપિક આપ્યા છે એ તમારા જાહેર પરીક્ષામાં પણ ફાઇનલી આવે છે, એટલે ખાસ નોટ્સ પણ તૈયાર રાખજો મિત્રો. અને લાસ્ટલી યુનિટ 4 તારીખે જે પેપરમાં આવે છે સિલેબસમાં એ આપણે ગોઠવી છે એ કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ, કે ફકરો આપ્યો હશે એના નીચે પ્રશ્નો આપ્યા છે, કઈ ફકરો તમે જોયેલો ના 12નો ફકરો હશે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. એ તમારા ફર્સ્ટ સેમિસ્ટર માટે એટલા 4 યુનિટમાં ડિવાઈડ કરેલા ટોપિક છે મિત્રો, એટલે ફરીથી પણ એનો અભ્યાસ કરી લેજો કે પહેલા યુનિટમાં ટેક્સ્ટના આધારિત હશે, એ લોંગ ક્વેશ્ચન હશે, વોકેબ્યુલરી મતલબ મિનિંગ આપવાનો છે, વર્ડ્સ આપ્યો છે ને એક પ્રકારના જોડકા હશે. યુનિટ 3 ગ્રામરની ખાલી જગ્યાઓ તૈયાર હશે, એમાં ટેન્સની બ્લેન્ક્સ આવી જશે, મોડલ ઓક્ઝિલરીની પણ આવી જશે અને આર્ટિકલની પણ આવી જશે. અને યુનિટ 4માં 12નો પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન હશે, શોર્ટ ક્વેશ્ચન હશે. એકંદરે લેક્ચરમાં ફક્ત તમે ધ્યાન આપી દેશો તો આપોઆપ વિધાઉટ પ્રિપરેશન, કે બહુ હાર્ડ નથી હોતું, તો ઇઝીલી સ્કોર કરી શકો છો મિત્રો. હવે આપણે યુનિટ 3નો જે ગ્રામર ટોપિક છે એથી શરૂઆત કરીશું મિત્રો, કારણ કે ટેન્સીસ એ આપણા બોલવાની શરૂઆતથી જ થાય છે, એટલે ખાસ આપણા માટે જે અગત્યના છે ટેન્સ એ આપણે જોવા જઈ રહ્યા છીએ, એટલે તમે ખાસ એમાં ધ્યાન આપજો. યસ, ટેન્સીસમાં સૌ પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. લાઈફમાં સૌથી વધુ બોલવામાં વપરાતો હોય તો આ ટેન્સ છે તમારા માટે, સાદો વર્તમાન કાળ મિત્રો. હવે શા માટે વપરાય તો આ ખાસ યાદ રાખો કે એક તો સનાતન સત્ય દર્શાવવા વપરાતો હોય, દરરોજ બનતી ઘટનાઓ, ક્રિયાઓ, પછી કે વિજ્ઞાનના નિયમો, સિદ્ધાંતો, પછી અમુક સમયાંતરે બનતી ક્રિયાઓ દર્શાવવા સાદો વર્તમાન કાળ વપરાય છે. આ ખાસ યાદ રાખજો તમે. એના નિશાની સૂચક શબ્દ, હા તમારે બ્લેન્ક્સ આવવાની છે, એટલે ખાસ આ ટોપિક તમારા માટે અગત્યનું છે. એના નિશાન સૂચક શબ્દો ખાસ તો ડેઇલી મતલબ દરરોજ, એવરી ડે, એવરી યર, ઓલવેઝ હંમેશા, ઓફન, સમટાઈમ, જનરલી, ઓકેઝનલી, યુઝવલી, રેગ્યુલરલી વગેરે 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 વગેરે. એના મતલબ કે તમારે બ્લેન્ક્સ આપી છે તો શ્યોર નિશાની સૂચક શબ્દ પેપરમાં આપ્યો હશે ને જાહેર પરીક્ષામાં તમે જોજો, પેપર જોતા હશો તો શ્યોર તમને એ પણ મળી રહે છે. એટલે ખાસ આપણે જે એના કીવર્ડ કહીએ આને બીજા અર્થમાં કહીએ તો એ તમે ધ્યાન આપજો. હવે એના ફોર્મેશનને આપણે જોવાનું છે કે સાદા વર્તમાન કાળનો વાક્ય રચના કઈ રીતે બને છે, એની બ્લેન્ક્સ જ્યારે આપણે બનાવવી હોય તો તમારે કઈ રીતે બનાવવી એ વિશે વાત કરીએ છીએ. હવે આપણે સેન્ટેન્સ ફોર્મેશન જુઓ કે સૌ પહેલાં સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપોની વાત કરીએ. ટુ બી મતલબ હોવું, તો એ કયા છે? એમ, ઇઝ અને આર. આ 3 ખાસ યાદ રાખજો તમે. એમ, ઇઝ અને આર આ 3 વર્તમાન કાળના ટુ બીના રૂપો છે. જ્યારે કે કોઈના વિશે કહેવું હોય, હયાત પણ વ્યક્તિલક્ષી, ત્યારે વપરાતા હોય છે. હવે એ યાદ રાખવાનું કે આઈ સાથે શું આવે? એમ આવે, હી સી ઇટ સાથે ઇઝ આવે, ને આઈ વી અને યુ અને ધે સાથે શું આવે છે? આર આવે છે મિત્રો. આ ખાસ યાદ રાખજો. કોઈને કહેવું છે કે ભાઈ હું ખેલાડી છું, તો વ્યક્તિ વિશે વર્ણન થયું ને, તો નહીં કહેતા આઈ એમ અ પ્લેયર, તો આઈ સાથે શું આવ્યું? એમ આવી ગયું. દાખલા તરીકે હી ઇઝ અ બોક્સર, તો હી સાથે શું આવી ગયું? ઇઝ આવી ગયું. અને દે આર માય ફ્રેન્ડ્સ, તો દે સાથે શું આવી ગયું? આર આવી ગયું. એટલે એની વાક્ય રચના જો અહીંયા આપેલી જ છે તો આ યાદ રાખવાની છે કે નામ કે સર્વનામ હોય, પછી એમ ઇઝ આર અને અન્ય શબ્દ. હવે એમ ઇઝ આરમાંથી એટલે 3માંથી એક જ આવશે, બધા નહીં આવે. હવે તમે બ્લેન્ક્સ જુઓ કે રાહુલ ખાલી જગ્યા માય ફ્રેન્ડ, આવું કૌંસમાં તમારે આવું આપ્યું છે ટુ બી. ટુ બી એટલે સમજી લેવાનું જે સહાયક ક્રિયાપદો જે કાળવાઈ છે ને
કે ભૂતકાળ હોય તો વોઝ વેર છે, પૂર્ણ વર્તમાનકાળના હેવ હેઝ છે, પૂર્ણ ભૂતકાળના હેડ છે, પ્રશ્નાર્થમાં ડુ ડઝ ડીડ ક્યારે આવે છે. તો રાહુલે શું થયું, ત્રીજો પુરુષ એક વચન થયો, હી થયો, તો અહીંયા શું આવશે તમારે ટુ બીના રૂપ તરીકે ઇઝ આવી જશે. આ યાદ રાખજો તમે. હવે બીજી બ્લેન્ક્સ જો, તે ખાલી જગ્યા પ્લેયર્સ, ટુ બીનું રૂપ એટલે સીધું અહીંયા તમારે શું કરી દેવાનું, ધે આર, ધે સાથે કયું આવે છે આર, અને ત્રીજી બ્લેન્ક્સ આઈ સાથે આપણે શું કહ્યું એમ, એટલે સીધું તમારે અહીંયા શું લખી દેવાનું છે, આઈ એમ સ્ટુડન્ટ, કે હું વિદ્યાર્થી છું. એકદમ સરળ છે. એટલે ટુ બીના વાક્ય રચનામાં કશું યાદ નહીં રાખવાનું, એમ ઇઝ આર. ઓકે. હવે એની જ્યારે મેન ક્રિયાપદ તરીકે જ્યારે વપરાય ત્યારે આપણે શું યાદ રાખવાનું છે, જો એની હકાર વાક્ય રચનામાં કે પહેલા તમારે કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. હવે એટલું યાદ રાખવાનું કે મૂળ રૂપ ક્યારે આવે, કે કર્તા તરીકે આઈ, વી, યુ અને તે હોય તો જ મૂળ રૂપ આવે. કારણ કે સાદા વર્તમાન કાળ એવો કાળ છે કે ઘણીવાર તો બ્લેન્ક્સ ખોટી પણ પડવાની સંભાવના રહે છે મિત્રો, એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા એક્ઝામ્પલ નીચે તમે જોઈ શકો છો કે જો આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, રેગ્યુલરલી નિશાની સૂચક શબ્દ આવી દીધો, આઈ સાથે શું આવ્યું, મૂળ રૂપ આવી ગયું. હવે એવું બીજું એક્ઝામ્પલ જો કે વી પ્લે ક્રિકેટ ડેલી, કે વી એટલે પ્રથમ પુરુષ બહુવચન થયો, એટલે એના સાથે ક્રિયાપદ કેવું આવ્યું છે, મૂળ રૂપ આવી ગયું મિત્રો. મતલબ મગજમાં એટલું યાદ રાખવાનું કે નિશાની સૂચક શબ્દ અને કર્તા શું આપે છે. જો તમે એટલું ધ્યાન આપી દેશો તો તમે ખોટા પડવાની સંભાવના ક્યારેય રહેશે નહીં. હવે ખાસ આ બાબત યાદ રાખવાની છે આર્ય વાક્ય રચના તમારા માટે, કે સાદા વર્તમાન કાળની બીજી પણ એ છે કે કર્તા જો હી, સી અથવા ઈટ હોય, મતલબ થર્ડ પર્સન સિંગ્યુલર હોય, ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. યાદ રાખજો, જો કર્તા તરીકે હી, સી, ઈટ હોય તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ કે ઈએસ અથવા આઈઈએસ લાગે છે. પાછું કન્ફ્યુઝન થશે, કશું નહીં થાય. આટલું યાદ રાખવાનું, આ બે કર્તાઓનું ધ્યાન રાખવાનું છે. એ જો કૌંસમાં આપણે લખેલા છે. હવે તો એક્ઝામ્પલ જોજો. જો હી ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી, મેં અહીંયા સેમ એટલા માટે લખ્યો કે તમને ખબર પડે કે આઈ સાથે મૂળ રૂપ આવ્યો, અહીંયા હી આવ્યો એટલે શું થઈ ગયું, એસ કે ઈ એસ. મગજમાં એ પણ કન્ફ્યુઝન થાય કે સર એસ ક્યારે લગાવો ને ઈ એસ ક્યારે લગાવો. તો યાદ રાખો કે જો કરતા ત્રીજો પુરુષ હોય અને ક્રિયાપદના છેડે એસ, એસએસ, સીએચ, ઓ કે એક્સ હોય તો એને શું લગાવવાનું, ઈ એસ અથવા ડાયરેક્ટ એસ લગાવી દેવાનું. હવે એ સિવાય બીજું પણ શું યાદ રાખવાનું તમારે, કે છેલ્લે વાય હોય, યાદ રાખજો, અને આગળ સ્વર હોય તો ડાયરેક્ટ એસ લાગી જાય છે. પરંતુ જો ક્રિયાપદના છેલ્લે વાય હોય ને આગળ વ્યંજન હોય તો એ વાય નીકળી જાય અને આઈઈએસ લાગે છે. દાખલા તરીકે કરતા ત્રીજો પુરુષ છે અને તમને ક્રિયાપદ આવું આપ્યું છે કે ટ્રાય, તો હવે જ્યારે અહીંયા ખાલી જગ્યા પૂરવી છે તો છેલ્લે શું થયો, વાય છે, ને આગળ શું થયો, વ્યંજન. તો જ્યારે તમે બ્લેન્ક્સ પૂરો ત્યારે શું થઈ જશે, ટ્રાયનું ટ્રાયસ થઈ જશે. શું લાગ્યું, આઈઈએસ પ્રત્યે. આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. હવે દાખલા તરીકે અહીંયા ત્રીજો પુરુષ છે અને કૌંસમાં તમને પ્લે આપ્યું છે, છેલ્લે વાય છે પણ આગળ શું થયું, સ્વર આવ્યો. જો સ્વર હોય તો તમારે એ વાયને એમના એમ જ રાખવાનો છે અને એસ લગાવી દેવાનું છે. પણ ક્યારે, આગળ કરતા ત્રીજો પુરુષ એક વચન હોવો જરૂરી છે. ઓકે. એટલે જો રામ પ્લેઝ ક્રિકેટ ડેલી. હવે નકાર વાક્ય રચના તમે જોઈ શકો છો કે શું છે, કરતા ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું
મૂળ રૂપ. બહુ સિમ્પલ છે. હવે આ ડુ ડઝનું જ યાદ રાખવાનું તમારે નકારમાં. હવે ડુ ક્યારે વપરાય ડઝ ક્યારે વપરાય તો ખબર પડી જાય કે આઈ વી યુ અને ધે હોય તો ડુ મૂળ રૂપ, અને હી સી ઈટ હોય તો ડઝ, અને ક્રિયાપદ તો મૂળ રૂપ જ મૂકવાનું છે. એટલે એક્ઝામ્પલ જોઈજો. અંકિતા ડઝ નોટ ગો ટુ ક્લાસ એવરી સન્ડે. અંકિતા દર રવિવારે ક્લાસમાં જતી નથી. અહીંયા ડાર્ક કરેલી છે જો બ્લેન્ક્સ, એ રીતે તમારે બ્લેન્ક્સ છે. અહીંયા જો આઈ ડુ નોટ રાઇટ માય હોમવર્ક ડેલી. હું દરરોજ મારું હોમવર્ક કરતો નથી. આઈ સાથે શું આવ્યું? ડુ આવ્યું. હી સીટ સાથે ડઝ આવ્યું. ત્યાર પછી જો યુઝ્યુઅલી ધે ડોન્ટ લાઇક વિલેજ લાઈફ, કે હંમેશા એમને ગામડાનું જીવન ગમતું નથી. તો ધે સાથે શું આવ્યું? ડોન્ટ. જો ધેની જગ્યાએ હી સી ઈટ હોત તો ડઝન્ટ થઈ જત. ઓકે, અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જુઓ. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચના નહીં પણ તમારે બ્લેન્ક્સ હકારે આવી શકે, નકારે આવી શકે, અથવા પ્રશ્નાર્થે આવી શકે છે. તો પહેલું શું આવશે? ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ, મતલબ કે અન્ય શબ્દો. હવે જુઓ અહીંયા છે કે ડુ યુ ઓલવેઝ સ્પીક ઇંગ્લિશ. તો યુ હતું એટલે શું આવી ગયું? ડુ આવી ગયું. ને અહીંયા તો ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા જો સંજના છે એટલે શું આવી ગયું? ડઝ, અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. મિત્રો મતલબ કે સો સિમ્પલ એકદમ છે તમારા માટે. એની પ્રશ્ન જો WH વાળા હોય તો આગળ શું આવી જતું હોય છે? WH હોય છે. જો પ્રશ્નાર્થમાં પણ ટુ બીના રૂપવાળી હોય તો એમી જ્યારે તમને ખબર પડી જાય કે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય રચના કરી એટલે સહાયકારક ક્રિયાપદ કયો આવી જાય? આગળ આવી જતું. એટલે અને એના પછી કરતા હોય એટલે જોઈ લેવાનું કે આમાં કર્તાના આધારે એમ આવે, ઈ જ આવે કે આર આવે. મિત્રો સાદા વર્તમાન કાળમાં આટલું જ છે, કશું નથી તમારા માટે. મતલબ કે જો તમે ટેન્સીસ શીખશો તો તમારે ફ્રેમ ધ ક્વેશ્ચન, એક્ટિવ, પેસિવ કે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ કે આગળ જે પણ ગ્રામર આવશે એ તમે શ્યોર સમજી શકશો. પણ હા, એટલું ધ્યાનમાં આપવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતે બને, નકાર કઈ રીતે બને અને હકાર કઈ રીતે બને. આ ત્રણ જે વાક્ય રચનાઓ છે એ તમારે અલગ લખી દેવાની. તમારા જે નોટબુક્સ બનાવી હોય અથવા નોટ્સ બનાવી હોય કે જેથી તમે કોઈ પણ સમયે જોઈ શકો અને પોતાના એક્ઝામ્પલ બનાવશો તો શ્યોર તમે ઇંગ્લિશ સ્પીકિંગ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે મિત્રો. આજના દિવસ પૂરતો આપણે આટલે રાખીશું. તમને બીજી એક્સરસાઇઝ કરવા માટે પણ બ્લેન્ક્સ આપીશું. હેવ અ નાઇસ ડે.